નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। 25/1/2026 ને રવિવારનું રાશિફળ। મેષ રાશિફળ। સ્વાસ્થ્યની બાબતમાં તમારી જાતની અવગણના ન કરવાની સાવચેતી રાખજો। વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને વિડીયોની માહિતી મળતી રહે। ઘરમાં કોઈ ફંક્શન હોવાને લીધે આજે તમારું વધારે ધન ખર્ચ થઈ શકે છે, જેના લીધે તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે। બાળકો તેમની સિદ્ધિ દ્વારા તમને ગર્વની અનુભૂતિ કરાવશે। દિવસને ખાસ બનાવવા માટે ઉદારતા તથા પ્રેમ આપો। તમારો અભિપ્રાય પૂરાય ત્યારે શરમાતા નહીં, કેમ કે તમારા અભિપ્રાય માટે તમારા ખાસ્સા વખાણ થવાના છે। તમારી આસપાસના લોકો આજે એવું કંઈક કરશે જેનાથી તમારા જીવનસાથી નવેસરથી તમારા પ્રેમમાં પડશે। શક્ય છે કે આજે તમારી જીભને ખૂબ આનંદ થશે। એક સારા રેસ્ટોરન્ટમાં જવું શક્ય છે અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લઈ શકો છો। ઉપાય: નાણાકીય જીવન સ્વચ્છતા રાખવાથી અને દરરોજ નહાવાથી સરસ થાય છે। વૃષભ રાશિફળ। તમારી માટે કોઈ કામ કરવા માટે લોકો પર દબાણ લાવશો નહીં કે તેમને એવું કરવાની ફરજ પણ પાડશો નહીં। અન્યોની જરૂરિયાતો તથા હિતોના સંદર્ભમાં પણ વિચારો, એનાથી તમને અનહદ આનંદ મળશે। મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે। પરિવારના સભ્યોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપજો। તેમના સુખદુઃખમાં સહભાગી થાવ, જેથી તેમને અનુભૂતિ થાય કે તમને તેમની પરવા છે। તમારું સ્મિત તમારા પ્રિયપાત્રની ખુશા માટેની અક્સીર દવા છે। તમારા વડે આજના દિવસમાં એવા કામ કરવામાં આવશે જેના વિશે તમે ઘણી વાર વિચારો છો પરંતુ કરવા માટે અસમર્થ હતા। શું તમે એવું વિચારો છો કે લગ્નજીવન એટલે માત્ર સમાધાન? જો એવું હોય તો તમને આજે સમજાશે કે લગ્ન તમારા જીવનમાં બનેલી સૌથી શ્રેષ્ઠતમ ઘટના છે। તમે હેરસ્ટાઇલ અને મસાજ જેવી પ્રવૃત્તિઓમાં ઘણો સમય પસાર કરી શકો છો અને તે પછી તમને ખૂબ સારું લાગશે। ઉપાય: પિત્તળની અંગૂઠી ભગવાન વિષ્ણુ અથવા દેવી દુર્ગાના મંદિરમાં દાન કરો અને સ્વસ્થ જીવનનો આનંદ લો। મિથુન રાશિફળ। હળવા થવા માટે નિકટના મિત્રો સાથે સમય વિતાવજો। કોઈ નજીકના મિત્રોથી અમુક વેપારીઓને સારું ધન લાભ થવાની શક્યતા છે। આ ધન તમારી ઘણી મુશ્કેલીઓને દૂર કરી શકે છે। પારિવારિક મોરચે સ્વસ્થતા જણાય છે અને તમારી યોજનાઓમાં તેમના સંપૂર્ણ સહકારની અપેક્ષા રાખી શકો છો। રોમેન્ટિક ગૂંચવણ તમારી ખુશીમાં મસાલો ઉમેરશે। સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદ્ભુત દિવસ। આજનો દિવસ તમારા લગ્નજીવન માટે ખરેખર મહત્વનો છે। તમે તમારા જીવનસાથીને કેટલો પ્રેમ કરો છો તેની જાણ તેને થવા દો। આજે તે થોડા દિવસો જેવો છે જ્યારે ઘડિયાળની સોય ખૂબ ધીરે ધીરે આગળ વધે છે અને તમે લાંબા સમય સુધી પથારીમાં જ રહો છો, પરંતુ આ પછી તમે તાજગી અનુભવો છો અને તમને તેની ખૂબ જરૂર પણ છે। ઉપાય: રાત્રે જવને પાણીમાં પલાળો અને સવારે પશુ અને પક્ષીઓ વચ્ચે સારા સ્વાસ્થ્ય માટે વિતરિત કરો। કર્ક રાશિફળ। કેટલાક લોકો માનશે કે કશુંક નવું શીખવા માટે તમે ઉંમરમાં વધુ હો, પણ એ બાબત સત્યથી સદંતર વેગળી છે। તમારા તીવ્ર અને સક્રિય મગજને કારણે તમે નવી બાબત ઝડપથી શીખી લેશો। જો તમે યાત્રા પર જવાવાળા હો તો પોતાના કિંમતી સામાનનું ધ્યાન રાખો, કેમ કે ચોરી થવાની શક્યતા છે। ખાસ કરીને પર્સનું ધ્યાન રાખો। તમારે તમારો ફાજલસ્ય બાળકોની સોબત માણવામાં વિતાવવો જોઈએ। આવું કરવા માટે તમારે નિયમિત બાબતો કરતાં કશુંક અલગ કરવાની જરૂર પડે તો એવું કરજો। હિંમત હારતા નહીં। નિષ્ફળતા કુદરતી બાબત છે અને આ જ જીવનની સુંદરતા છે। આ દિવસ શ્રેષ્ઠ દિવસોમાંનો એક હોઈ શકે છે। આજે દિવસમાં તમે ભવિષ્ય માટે ઘણી સારી યોજનાઓ બનાવી શકો છો, પરંતુ સાંજે કોઈ દૂરના સંબંધીના ઘરે આવવાના કારણે તમારી બધી યોજનાઓ અટકાઈ શકે છે।
પાડોશીઓ તમારા લગ્નજીવનની કેટલીક અંગત બાબતો તમારા પરિવાર અને મિત્રો સમક્ષ આજે ખોટી રીતે ઉઘાડી પાડે એવી શક્યતા છે. તમારા સારા ગુણોની આજે ઘરે ચર્ચા થઈ શકે છે. ઉપાય: પ્રેમી જોડે ઘનિષ્ઠ સંબંધો માટે લીલા ચણા રાતે પાણીમાં પલાળીને સવારે પક્ષીઓને ખવડાવો. સિંહ રાશિફળ: તમારા દિવસની શરૂઆત થોડાક વ્યાયામ સાથે કરો. તમે તમારી જાત અંગે સારી અનુભૂતિ કરો. એ સમય આવી ગયો છે. તેને તમારી દૈનિક ક્રિયાનો નિયમિત હિસ્સો બનાવો અને તેને વળગી રહો. જે લોકોએ કોઈથી ઉધાર લીધું છે તેમને આજે કોઈ પણ હાલતમાં ઉધાર ચૂકવવું પડી શકે છે, જેથી આર્થિક સ્થિતિ નબળી થઈ શકે છે. તમારું જ્ઞાન તથા સારી રમૂજવૃત્તિ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે. જો તમને લાગે છે કે તમારો પ્રિયતમ તમારી વાત સમજી શકતો નથી, તો આજે તેમની સાથે સમય પસાર કરો અને સ્પષ્ટપણે તમારી વસ્તુઓ તેમની સામે મૂકો. સમયનો સારો ઉપયોગ કરવા માટે તમે આજે પાર્કમાં ફરવાની યોજના બનાવી શકો છો. પરંતુ ત્યાં કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે તમારી દલીલ થવાની સંભાવના છે, જે તમારો મૂડ બગાડી શકે છે. આજે તમે એ અનુભવશો કે અદ્ભુત જીવનસાથી હોવાથી કેવું લાગે છે. તમારા વિચારોને ચમકાવવા માટે તમે આજે એક મહાન વ્યક્તિનું જીવન વાંચી શકો છો. ઉપાય: સ્નેહ દેખાડવો અને વિધવાઓની મદદ કરવું સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ હોય છે. કન્યા રાશિફળ: તમારા જીવનસાથીનો પ્રેમાળ મિજાજ તમારો દિવસ ઉલ્લાસભર્યો બનાવશે. વેપારમાં ફાયદો: આજે ઘણા વેપારીઓના ચહેરા પર સ્મિત લાવી શકે છે. તમારા પરિવાર સાથે જડતાપૂર્વક વર્તન ન કરતા તેનાથી શાંતિ જોખમાઈ શકે છે. પ્રેમ પ્રકરણમાં ગુલામની જેમ વર્તશો નહીં. તમે આજે જે સ્વયંસેવી કામ કરશો તે માત્ર તમારી મદદ કરનારાઓને જ નહીં બલકે તમને પણ તમારી જાત તરફ વધુ હકારાત્મક રીતે જોતા કરશે. તમારા લગ્નજીવનમાંથી હાલ રસ ઉડી ગયો છે. તમારા જીવનસાથી સાથે વાત કરો અને કોઈક મજેદાર યોજના ઘડો. તારાઓ નિર્દેશ કરે છે કે નજીકના સ્થળે મુલાકાત લઈ શકાય છે. આ યાત્રા મનોરંજક રહેશે અને તમારા પ્રિયજનોનો સાથ મળશે. ઉપાય: પરિવારના સભ્યોને યોગા અને ધ્યાન અભ્યસ્ત કરવાથી પારિવારિક સંબંધોને મજબૂતી મળે છે. તુલા રાશિફળ: દરેક વ્યક્તિની વાત સાંભળો. શક્ય છે કે તમને એમાંથી તમારી સમસ્યાનો ઉકેલ મળી જાય. સમય અને ધનની કિંમત કરતા શીખો, નહીંતર આવનારા સમયમાં તમને તકલીફ પડી શકે છે. જો સંવાદ અને ચર્ચાથી કામ નહીં થાય, એનાથી તમને ગુસ્સો આવશે અને તમે કશુંક એવું બોલી જશે જેની માટે તમને પછીથી પસ્તાવો થશે. આથી બોલતા પહેલા વિચારજો. જો તમે બહાર ક્યાંક ફરવા જઈ રહ્યા હો તો વસ્ત્રો સમજી વિચારીને પહેરો. જો તમે આવું નહીં કરો તો શક્ય છે કે તમારો પ્રેમી તમારાથી ગુસ્સે થઈ જાય. લાભદાયક દિવસ, કેમ કે બાબતો તમારી તરફેણમાં આવતી હોય તેવું લાગશે અને તમે જાણે વિશ્વની ટોચે પહોંચી ગયા હો એવું અનુભવશો. તમારા જીવનસાથી આજે કદાચ વધુ પડતા વ્યસ્ત થઈ શકે છે અને તમારી માટે સમય ફાળવી નહીં શકે. આજે તમારા કોઈ જૂના મિત્રને મળીને સમય કેવી રીતે પસાર થાય છે તેનો ખ્યાલ મેળવી શકો છો. ઉપાય: લીલા રંગની બોટલમાં ગંગાજળ રાખી પીપલના ઝાડના મૂળમાં દબાવો. આ પરિવારમાં શાંતિ અને આનંદ સાચવશે. વૃશ્ચિક રાશિફળ: ખિન્ન તથા નિરાશ ન થા. જો આજે તમે પોતાના મિત્રો સાથે ક્યાંક ફરવા જઈ રહ્યા હો તો પૈસા સોચી વિચારીને ખર્ચ કરો, નહીંતર ધનહાનિ થઈ શકે છે. સંબંધીઓ મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે. તમારું પ્રિયપાત્ર થોડુંક ચીડાયેલું લાગે છે. આ બાબત તમારા મગજ પરની તાણમાં વધારો કરશે. આ રાશિના જાતકો આજના દિવસે પોતાના ભાઈ બહેનો સાથે ઘરે કોઈ મૂવી અથવા મેચ જોઈ શકે છે. આવું કરવાથી તમારા લોકો વચ્ચે પ્રેમ વધશે. કોઈ અન્ય વ્યક્તિની અવળી અસર હેઠળ આવીને તમારા જીવનસાથી તમારી સાથે ઝઘડો કરશે. પણ તમારો પ્રેમ અને સહાનુભૂતિ બધું જ બરાબર કરી મૂકશે.
આજે તમારો આત્મવિશ્વાસ નબળો રહી શકે છે. આનું કારણ તમારી નબળી દિનચર્યા છે. ઉપાય: આરોગ્યને સુધારવા માટે ખીરની જડને સફેદ વસ્ત્રમાં લપેટીને રાખો. ધન રાશિફળ: હવાઈ કિલ્લા રચવાથી તમને ફાયદો નહીં થાય. પરિવારના સભ્યોની અપેક્ષા પર પાર ઉતરવા માટે તમારે કશુંક કરવું જોઈએ. તમે જો અન્યોના શબ્દો પર ધ્યાન આપીને રોકાણ કરશો તો આજે આર્થિક નુકસાનની શક્યતા જોવાય છે. મિત્રો સાથે તમે સારો સમય પસાર કરશો, પણ વાહન ચલાવતી વખતે વધારે તકેદારી રાખજો. આજે તમે તમારા પ્રિયપાત્ર સામે તમારી લાગણીઓ વ્યક્ત નહીં કરી શકો. આજે તમને તમારો દિવસ કોઈપણ સ્થળે શાંતિ મળે તે સ્થળે બધા સંબંધો અને સંબંધીઓથી દૂર રહેવાનું ગમશે. તમારા જીવનસાથીને આજે તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તેનું કશું જ મહત્વ નહીં હોવાનું લાગશે અને તે સાંજે આ બાબતે તેનો અણગમો વ્યક્ત કરશે. જો તમે કોઈ વાદ્યંત્ર વગાડો છો તો આજે તમારો દિવસ સંગીતમય બની શકે છે. ઉપાય: ઉત્કૃષ્ટ અને રોગમુક્ત આરોગ્ય માટે તામરના વાસણમાં મૂકેલું પાણી પીઓ. મકર રાશિફળ: આજે તમે જે કંઈ કરશો તેમાં ઉર્જાથી સભર હશો. તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતાં અડધા સમયમાં પાર પાડી શકશો. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. તમારી ઉડાઉ જીવનશૈલી ઘરમાં તણાવનું કારણ બનશે. આથી રાત્રે મોડા સુધી બહાર રહેવાનું તથા અન્યો પર ખર્ચ કરવાનું ટાળો. પ્રિયતમ આજે તમારી પાસેથી કંઈ માંગ કરી શકે છે, પરંતુ તમે તે પૂરા કરી શકશો નહીં, જેના કારણે તમારો પ્રિયતમ તમારી સાથે ગુસ્સે થઈ શકે છે. આ રાશિના લોકોએ આજે પોતાને માટે સમય લેવાની જરૂર છે. જો તમે આ નહીં કરો તો તમને માનસિક મુશ્કેલીઓ આવી શકે છે. તમે તમારા જીવન સાથે આજે સારી વાતચીત કરશો અને તેનાથી તમને અંદાજ આવશે કે તમે એકમેકને કેટલો પ્રેમ કરો છે. આ દિવસે સ્વજનોને મળીને તમે સામાજિક જવાબદારીઓ પૂર્ણ કરી શકો છો. ઉપાય: તમારી આર્થિક સ્થિતિમાં નિરંતર વિકાસ માટે જરૂરિયાતમંદો વચ્ચે કઢી ચાવલ વિતરિત કરો અને થોડું ખાઓ પણ. કુંભ રાશિફળ: તમારો નિખાલસ તથા નિર્ભીક મત તમારા મિત્રના અહંકારને ઠેસ પહોંચાડી શકે છે. પોતાના માટે પૈસા બચવાનો તમારો ખ્યાલ આજે પૂરો થઈ શકે છે. આજે તમે સારી બચત કરવા માટે સમર્થ હશો. જો તમે દરેકની માગનું ધ્યાન રાખવા જશો તો તમે આજે અનેક વિવિધ દિશાઓમાં વહેંચાયેલા રહેશો. પ્રેમ પ્રકરણમાં ગુલામની જેમ વર્તશો નહીં. કોઈ પણ બિનજરૂરી કામ માટે આજે તમારો ફ્રી સમય બગડી શકે છે. આજે તમે અને તમારા જીવનસાથીએ સારી ખાણીપીણી કરી હશે તો સ્વાસ્થ્ય બગડવાની શક્યતા છે. વ્યવસાયમાં નફો એ આ રાશિના વેપારીઓ માટે આજે સ્વપ્ન સાકાર થશે. ઉપાય: ગોળ અને ચણાનો પ્રસાદ ચઢાવવાથી આરોગ્ય સારું થશે. મીન રાશિફળ: તમારા વિચારોને કેટલાક હકારાત્મક વિચારોમાં વાળો, કેમ કે તમે ભયના ડરામણા દૈત્ય સામે લડી રહ્યા છો. અન્યથા તમે આ કટ્ટર દૈત્યના નિષ્ક્રિય તથા આસાન ભોગ બની જશો. જે લોકોએ ભૂતકાળમાં પોતાનું ધન નિવેશ કર્યું હતું તે લોકોને તે ધનથી લાભ થવાની શક્યતા છે. તમારા વર્તનમાં અસ્થિર થતા નહીં, ખાસ કરીને તમારા જીવનસાથી સાથે, અન્યથા તેનાથી તમારા ઘરની શાંતિ જોખમાઈ શકે છે. આજે તમને જાણ થશે કે તમારા સાથીનો પ્રેમ તમારી માટે સદાય ઊંડી ભાવના ધરાવતી લાગણી છે. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર કશુંક ઉત્સાહજનક કરવાના છો. આજે તમે બાળકોની જેમ બાળકોની સારવાર કરશો, જેથી તમારા બાળકો આખો દિવસ તમારી સાથે વળગી રહે. ઉપાય: દુર્ગા સપ્તશતી વાંચવાથી કુટુંબ જીવનમાં આનંદ આવશે. વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કાલનું રાશિફળ વિડિયો જોવા મળે. જય શ્રી રામ.